નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર અને સૌપ્રથમ જોઈએ એક મહત્વના સમાચાર. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના રાજીનામા મુદ્દે આખા વિવાદમાં જબરદસ્ત રોમાંચક ટ્વિસ્ટ સામે આવ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે કાંતિ અમૃતિયા મોરબીના ધારાસભ્ય પદેથી જો રાજીનામું નહીં આપે તો મોરબીમાં ચૂંટણી થઈ શકશે નહીં, અને જો ચૂંટણી ના થાય તો કાંતિ અમૃતિયા મોરબીમાં ગોપાલ ઇટાલિયાને હરાવશે કઈ રીતે? રાજકીય વિશ્લેષકના મતે કાંતિ અમૃતિયાએ પડકાર પૂરો કરવા માટે થઈને પણ રાજીનામું તો આપવું જ પડશે. રાજીનામા વગર ચૂંટણી થઈ ન શકે અને ચૂંટણી વગર ગોપાલ હારી ન શકે. જો ગોપાલ ઇટાલિયા હારે નહીં તો 2 કરોડનું ઇનામ પણ વ્યર્થ છે. એટલે કે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરના મતે આ માત્ર રાજકીય સ્ટન્ટ છે, એના સિવાય બીજું કશું જ નથી. રાજેશ ઠાકરનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયાએ તો ધારાસભ્ય તરીકેના શપથ પણ લીધા નથી, એટલે ગોપાલ ઇટાલિયા ખુદ ઈચ્છે તો પણ રાજીનામું આપી શકે તેવી સ્થિતિમાં જ નથી. એટલું જ નહીં, તેમનું કહેવું છે કે બંધારણીય જોગવાઈ પ્રમાણે ગોપાલ ઇટાલિયા શપથ લઈ લીધા પણ મોરબીમાંથી ચૂંટણી લડવી હોય તો રાજીનામું આપવાની જરૂરત જ નથી, કેમ કે કોઈ પણ ચાલુ ધારાસભ્ય બીજી સીટ પરથી ચૂંટણી લડી શકે છે, અને જો તે જીતે પછી જ તેણે નક્કી કરવાનું હોય કે તે કઈ બેઠક ખાલી કરવા માંગે છે. એટલે આ રાજકીય ડ્રામેબાજીમાં મોરબીમાં ચૂંટણી ના થાય તો આ વિવાદનો કોઈ મતલબ રહેતો જ નથી. ગોપાલ ઇટાલિયાએ હજી ધારાસભ્ય તરીકેના શપથ લીધા નથી. પ્રજાએ ચૂંટેલા ધારાસભ્ય ખરા, પણ જ્યાં સુધી અમને શપથ ના લીધા હોય ત્યાં સુધી અમને રાજીનામું આપવાનો વિષય આવતો નથી. નંબર 1. બીજી વસ્તુ એ છે, કાંતિભાઈ એવું માનતા હોય કે મોરબીની અંદર પક્ષ કરતાં પણ પોતાનું વ્યક્તિત્વ મોટું છે અને કોઈ પણ પરિસ્થિતિની અંદર પોતે ચૂંટણી જીતી જાય તો એમણે રાજીનામું આપી દેવાની જરૂર હતી. પછી એ બેઠક ઉપરથી ગોપાલ ચૂંટણી લડે કે આમ આદમી પાર્ટી કોઈ બીજાને ચૂંટણી લડાય, કારણ કે આપણા દેશની અંદર તો એક સાથે 2 જગ્યાએથી ચૂંટણી લડી અને કોઈ એક વિધાનસભા છોડી દેવાના આ બધી જે છે વ્યવસ્થાઓ છે. એટલે કાંતિભાઈ પોતે રાજીનામું આપી દે ને એના પછી જે પણ વ્યક્તિ ચૂંટણી લડે, ગોપાલ ઇટાલિયા ખુદ લડે કાં તો આમ આદમી પાર્ટીનો બીજા કોઈ વ્યક્તિ ચૂંટણી લડે, જ્યારે તમને પૂર્ણ વિશ્વાસ જ એવો છે, તમે 2 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર જ કરેલું છે, ત્યારે તમારે રાજીનામું આપવા માટે આ વચ્ચે એક બીજી કન્ડિશન એપ્લાયવાળી વાત કરવાની જરૂર નહોતી. એવો મેસેજ આજે મોટાભાગે ગયો છે અને એના કારણે જ્યાં ભારતીય જનતા પાર્ટી છે એ પણ આખા મેટરની અંદર કાંતિભાઈનો વ્યક્તિગત મામલો છે, એમની આંતરિક બાબત છે એમ કરીને પોતે ખસી ગઈ છે. ત્યારે આખું જે આજનો એપિસોડ થયો એ પોલિટિકલ ડ્રામા છે એવું મોટા ભાગે સાબિત થયું છે.